વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની કપુરાઈ પોલીસ ટીમની 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ વ્યક્તિઓના ગુમ થયેલ કુલ 18 મોબાઈલ ફોન કિંમત ₹3,35,000 તેમજ ચોરી થયેલ તથા સોના ચાંદીના દાગીના કિંમત ₹3,20,550 તેમજ કુલ ₹6,55,550 નો મુદ્દામાલ શોધી કાઢી તેઓના માલિકોને પરત સોંપતી કપુરાઈ પોલીસ ટીમ। કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ રાવલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન સાંસલા, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ, જેમલભાઈ, શૈલેષભાઈ, લુકાભાઈ, ભાવિનીબેન, મહેશભાઈ, નીતલબેન, ગણેશપુરી આ સમગ્ર ટીમની કાર્યદક્ષતા અને પોતાની ફરજના ભાગરૂપે સુંદર કામગીરી દ્વારા નાગરિકોના ચોરાયેલા મોબાઈલ અને સોના ચાંદીના દાગીના શોધી કાઢી તેઓને પરત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે નાગરિકોમાં પૂર્વ ભાવના એવી હોય છે કે કોઈ પણ વસ્તુ ચોરી થાય છે તો પોલીસ કોઈ કામગીરી કરતી નથી, પરંતુ વડોદરા શહેર પોલીસે નાગરિકો માટે હંમેશા મદદરૂપ થતી હોય છે અને કોઈ પણ નાગરિકને કોઈ પણ કનડગત થતી હોય કે ચોરીનો બનાવ બન્યો હોય તો તુરંત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવવી ફરજિયાત છે। ત્યારબાદ જ પોલીસ તપાસ કરી આરોપીને પકડતી હોય છે। વડોદરા લાઈવ 24 ચેનલ પણ કપુરાઈ પોલીસ સ્ટેશનની કામગીરીને બિરદાવે છે।